પૃથા અને પંકજ એક જ દિવસે એક જ સાથે એડમિશન લીધું અને સાથે કોલેજ કાળની અંદર એકબીજાની પ્રત્યે લગાવ થયો, એકબીજાની પ્રત્યે એટેચમેન્ટ થયું અને આખરે એ એટેચમેન્ટ છે એ પ્રેમમાં પરિણમ્યું. 3-4 વર્ષની જિંદગી ખૂબ સરસ મજાની જીવે છે, સુખ દુઃખ છે એ સાથે વિતાવે છે અને પૃથાને એ સમયની અંદર ઘેલું લાગે છે કે મારે જિંદગી જો સેટલ કરવી હોય તો અહીંયા ભારત નહીં પણ કોઈ વિદેશની અંદર મારે જવું પડશે. અને એ સમયે એ ભૂત સવાર થયેલું કે જેના લીધે એ પંકજને પણ છોડીને અને પંકજની સાથે તમામ રીતે સંબંધ કાપીને પૃથા છે એ કોઈ અન્યની સાથે વિદેશ પરણીને જતી રહે છે. બને છે એવું કે એ વ્યક્તિ ત્યાં જઈને એટલી બધી હેરાન થાય છે, પોતાના જે જીવન છે, પોતાના જે સ્વપ્નાઓ લઈને ગઈ હોય એ સ્વપ્નાઓ છે એ પણ એક બાજુ રહી જાય છે અને આખરે 3 વર્ષ પછી એ પાછી આવે છે. અને આ બાજુ પંકજને એ ખૂબ છોડ્યાનું દુઃખ હતું, તેમ છતાંય તે પરિવારના કહેવાથી સ્વાતિની સાથે લગ્ન કરે છે. અને બને છે પણ એવું કે લગ્નને હજી માંડ 1 વર્ષ નહોતું ગયું અને સ્વાતિ એક્સિડન્ટની અંદર પોતાના બંને પગ છે એ ગુમાવે છે. પરંતુ એ સમયે પંકજને ખરો પ્રેમ થાય છે અને સ્વાતિ પ્રત્યે ખૂબ સહાનુભૂતિ જાગે છે અને સ્વાતિની તમામ રીતની જે સેવા છે એ પંકજ છે એ પોતાની શિરે લઈ લે છે અને સ્વાતિની રાત દિવસ સેવા કરે છે. આ બાજુ પૃથા છે પોતાનું ઘર જીવનનું ભંગાણ થયા પછી ફરીથી ભારત એ શહેરની અંદર પરત ફરે છે અને એક મંદિરે આ ત્રણેયનો સંગમ થઈ જાય છે, ત્રણેયનો ભેટો થઈ જાય છે. પંકજ પોતાની પત્ની એટલે કે સ્વાતિને લઈને મંદિરમાંથી વ્હીલચેર ઉપર બેસાડીને બહાર નીકળતો હોય એ સમયે પૃથા એ દ્રશ્ય જોવે છે. હળવેકથી સ્વાતિનું જે વ્હીલચેર હોય એક બાજુ હોય છે ત્યારે પૃથા પંકજને કહે છે કે આ કોણ છે? અને ત્યારે પંકજ વર્ષો પછી પૃથાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે પૃથા તું અહીંયા કેવી રીતે? તો એ તો સરસ મજાની વિદેશની અંદર તારી જિંદગી સેટ કરી દીધી છે અને હવે તારે મારી પાસે આવવાની શી જરૂર? ત્યારે હેરાન થયેલી પૃથા પંકજને પોતાની તમામ હકીકત છે એ જણાવે છે અને પંકજ ત્યારે કહે છે કે પહેલી જે વ્હીલચેરની અંદર દેખાય છે ને એ સ્વાતિ એ મારી પત્ની છે. ત્યારે પૃથા એને ધૂતકારે છે કે અરે રે, તે આવી વ્યક્તિની સાથે લગ્ન કરે? ચાલ, હજી પણ આપણી પાસે સમય છે, આપણી વચ્ચે એક પ્રેમ હતો, આપણે એક સરસ મજાનો સમય જીવ્યા છીએ અને ફરીથી ચાલ પંકજ આપણે આપણું જીવન માંડીએ. હું મારા ડિવોર્સ કરીને આવી છું અને તું એ સ્વાતિ છે એને પણ ડિવોર્સ આપી દે. ત્યારે પંકજ ખૂબ મજાનો એને જવાબ આપે છે કે પૃથા, તારી અને મારી વચ્ચે એક સમયે પ્રેમ હતો અને જો તને પણ એ સમયે સાચો અને દિલથી પ્રેમ હોત ને તો તું આવી રીતે અને વિદેશ જવાની ઘેલછાને લીધે ક્યારે મને છોડીને ન ગઈ હોત. આજે જે તે છોડીને તું પરત ફરી છો તો તું તારા જીવનની અંદર ખૂબ હેરાન થઈ છો એટલા માટે પરત ફરી છો. પણ સ્વાતિ મારી સાથે 1 વર્ષની અંદર ખૂબ મજાનું જીવન જીવી અને કોઈ સંજોગોની અંદર જ્યારે એણે એના પગ ગુમાવ્યા ને ત્યારે સાચા અર્થની અંદર મને એનાથી પ્રેમ થયો છે. મેં ખૂબ ચાહી છે, ખૂબ એની સેવા કરી છે. માત્ર એના શરીરનો સાથ ન મળે તો મારું જીવન કંઈ અટકી નથી જવાનું. પ્રેમ ક્યારે પણ તું સાંભળી લે પૃથા કે પ્રેમ ક્યારે પણ આંધળો નથી હોતો. પ્રેમ હંમેશા પોતાનાઓનો પહેલો વિચાર કરતા શીખવે છે. અને જો પ્રેમ આવો આંધળો હોય ને તો ઇતિહાસની અંદર જે દેવાયેલા દાખલા છે ને એની અંદર પણ બતાવેલું હોય કે પ્રેમ આંધળો છે. હું સ્વાતિને ખૂબ ચાહું છું, ખૂબ દિલથી ચાહું છું અને અંત સમય સુધી એના જીવનની અંદર આવનારી તમામ તકલીફો છે એ દરેક તકલીફોની અંદર હું આગળ રહીશ. પૃથા, કદાચ એ સમય હતો કે જ્યારે પ્રેમ હતો, પણ આજે આ દરેક પ્રકારનો પ્રેમ છે, સહાનુભૂતિ છે, જે કંઈ પણ છે એ મને સ્વાતિના પ્રત્યે છે. આવો પ્રેમ મળે ને તો એને જીવન જીવ્યા